નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વી શાવેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આપણે પંચાંગમાં વાર વિશે વાત કરી। આજે જે ગ્રહો હોય છે, નક્ષત્રો હોય છે, તેને લઈને માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર, કેમ કે શિવાય ગુરવે નમઃ એવું શાસ્ત્રમાં કહ્યું છે કે હેતવે જગતામેવ સંસારાર્ણવ શેતવે પ્રભવે સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ। પ્રભવે સર્વ વિદ્યાનામ, તમારી જોડે જે વિદ્યા છે કે જ્ઞાન છે એને તમારે જાગૃત કરવી છે, અથવા તો વિદ્યા અને જ્ઞાન દ્વારા અર્થોપાર્જન કરવું છે। જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? હા, અમારી જન્મ તારીખ છે 8/10/91। જન્મ સમય જણાવશો? જન્મ સમય 6:55 અને નામ પરેશ કુમાર। જન્મ અને સમય પાટણ। દિવસનો છે કે રાતનો? સમય 6:55 દિવસનો છે કે રાતનો? હે જન્મ સમય દિવસનો છે કે રાતનો? સવારનું જી। જન્મ સ્થળ? સવારનું 6:55 જી પાટણ। જી, પ્રશ્ન શું છે આપનો? જન્મ સ્થળ પાટણ। પ્રશ્ન જણાવશો આપનો? હા, સંગાઈ નથી થતી, અમે જ્યાં વાત માંગીએ છીએ ને ત્યાં જવાબ આવે છે। જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો। આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। 8/10 જન્મ તારીખ છે 1991 અને સવારનો જન્મ છે। પ્રશ્ન છે આપણો વિવાહનો, તો અહીં ગાડી વિવાહના સ્થાનનો માલિક બૃહસ્પતિ પોતાનાથી 6થા સ્થાનમાં એટલે ષડાષ્ટક યોગ કરે છે। ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો એ ગાડી કન્યા લગ્ન અને કન્યા લગ્ન પ્રમાણે પણ 6થા સ્થાનમાં જાય છે, એટલે ગુરુગ્રહ અશુભ હોવાના કારણે લગ્નમાં વિલંબ થાય છે। તો એ ગાડી ગુરુગ્રહનું દાન કરવાની જરૂર છે, અને શુક્રનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી વિવાહ યોગ થશે। અને તેની સાથે શનિ ગ્રહની દ્રષ્ટિ પત્નીના સ્થાન પર છે, એટલે શનિની દ્રષ્ટિ હંમેશા અશુભ કહેવાતી હોય છે। તો શનિનું દાન કરજો, હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદ ચડાવડાવો દીકરા જોડે, અને દીકરાને કહો હનુમાન ચાલીસાના પાઠ કરે, ગુરુવારના વ્રત કરે, ગુરુવારે 4 કેળા શિવજીના મંદિરમાં દાન કરે અને શુક્રનું રત્ન ધારણ કરશે તો ભગવાનના આશીર્વાદથી શીઘ્ર વિવાહ થશે। જી શાસ્ત્રીજી, આપણે પંચાંગ અને ગ્રહ નક્ષત્રની જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો। એટલે પ્રભવેશ સર્વ વિદ્યાનામ, તમારા જોડે જે જ્ઞાન છે એને જ્ઞાનનો પ્રભાવ સમાજમાં આપવો છે, અથવા તો જ્ઞાન દ્વારા જ્યારે સમાજનું કલ્યાણ કરવું છે તો હર હંમેશ ભગવાન શિવજીની કૃપા આવશ્યકતા છે। એટલે કેવું છે કે ભાઈ પ્રભવેશ સર્વ વિદ્યાનામ શિવાય ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ છે, અને વિદ્યાનો જો પ્રભાવ લેવો હોય તો ભગવાન શિવજીને ગુરુ રૂપમાં માની અને એમના ચરણમાં નમસ્કાર કરીએ તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા, અને એ વિદ્યા દ્વારા સમાજનું અને ગામનું અને સ્વનું કલ્યાણ થતું હોય છે। હવે આપણે 2 દિવસથી જાણીએ છીએ કે પંચાંગ એટલે શું। એમાં આપણે પંચાંગના 5 અંગ વિશે જાણીએ કે ભાઈ તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, આ 5 અંગો દ્વારા પંચાંગનું નિર્માણ થયું। એમાં તિથિઓ વિશે આપણે 2 દિવસ પહેલાં જાણ્યું કે ભાઈ 15 એટલે એકમથી પૂર્ણિમા સુધીની 15 તિથિ, અને અમાવાસ્યા એટલે 16મી તિથિ। એમાંથી કઈ તિથિએ જન્મ હોય તો શુભ કહેવાય અને કઈ તિથિએ જન્મ હોય તો અશુભ કહેવાય, એ વિશે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું। ત્યાર પછી આપણે વાર વિશે ચર્ચા કરી કે રવિવારના દિવસે બાળકનો જન્મ થયો હોય તો એમનામાં કેવા લક્ષણો હોય છે, એટલે વાર વિશે પણ ચર્ચા કરી। હવે ત્રીજું અંગ છે એ નક્ષત્ર છે, એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, એટલે આકાશની અંદર 27 નક્ષત્ર છે, અને 27 નક્ષત્ર દ્વારા જ દિવસનું ભાગ્યોદય થતું હોય છે, અથવા તો દિનચર્યા અથવા તો દૈનિક જે ભવિષ્ય કથન થતું હોય કે ભાઈ દૈનિક જે માણસની આવક જાવક અથવા તો મનના વિચાર સુખ દુઃખ જે છે એ તમામ વસ્તુ દૈનિક નક્ષત્ર અને ચંદ્ર પર આધારિત હોય છે। એટલે સામાન્ય આપણે એમ વિચારીએ કે ભાઈ 12 રાશિ છે અને 27 નક્ષત્ર છે, તો એવું કહેવાય કે ભાઈ એક નક્ષત્રના 4 ચરણ છે, એવા 4 ચરણ, બીજા નક્ષત્રના બીજા 4 ચરણ અને ત્રીજા નક્ષત્રનું 1 ચરણ, આમ 9 ચરણ થાય। એટલે પહેલી રાશિની અંદર 3 નક્ષત્ર આવે, એટલે ભ ચક્રની પહેલી જ રાશિ છે મેષ રાશિ છે, અને મેષ રાશિમાં 2.25 નક્ષત્ર આવે, એટલે અશ્વિની નક્ષત્ર,
બીજું નક્ષત્ર આવે ભરણી નક્ષત્ર અને ત્રીજું નક્ષત્ર આવે કૃતિકા નક્ષત્ર. એટલે અશ્વિની, ભરણી અને કૃતિકા આ 3 નક્ષત્ર છે એ મેષ રાશિમાં આવે. હવે અશ્વિનીનો માલિક છે કેતુ, ભરણીનો માલિક છે શુક્ર અને કૃતિકાનો માલિક છે સૂર્યનારાયણ દેવતા. હવે બીજી રાશિ આવી ભચક્રની વૃષભ રાશિ. તો વૃષભ રાશિની અંદર પણ એ જ રીતે નક્ષત્ર ગોઠવાશે. ભાઈ અશ્વિની, ભરણી, કૃતિકા. તો કૃતિકાના 3 ચરણ, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણીના 4 અને મૃગશીર્ષના 2. એટલે આ રીતે 9 ચરણ જ્યારે ગોઠવાય અને 27 નક્ષત્ર 12 રાશિની અંદર આવતા હોય છે. આપણે ગઈકાલે પણ જાણ્યું કે ભાઈ બાળકનું નામ નક્ષત્ર પ્રમાણે પાડવું જોઈએ, પરંતુ ચૂચે ચોલા એવી રીતે જે અક્ષરો હોય છે તો એ અક્ષરો પ્રમાણે અત્યારના જમાનામાં કોઈને નામ પસંદ હોતા નથી, એટલા માટે રાશિ પર નામ પાડે છે. એટલે નામકરણ કરવા માટે અથવા તો મુહૂર્ત શાસ્ત્રની અંદર ચંદ્રનું મહત્વ છે અને નામનું મહત્વ છે. તો નામ પ્રમાણે એટલે નક્ષત્ર પ્રમાણે ઘરમાં લાડકું નામ રાખવું જોઈએ અને રાશિ પ્રમાણે અત્યારે જે નામ છે એ નામ રાખી શકાતા હોય છે. કેમ કે જ્યારે મુહૂર્ત શાસ્ત્ર, વિવાહ આદિ કાર્ય હોય, નૂતન ગૃહ પ્રવેશ હોય, કોઈ વાહન ખરીદવું હોય, પરદેશ જવું હોય કે નાની મોટી યાત્રા કરવાની, જ્યારે મુહૂર્ત જોવાના આવતા હોય છે ત્યારે ચંદ્ર બળ પ્રમાણે હંમેશા મુહૂર્ત જોવાના હોય છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ. આકાશની અંદર તારાઓનું બળ હોય ને ચંદ્રનું બળ જ્યારે મળે ત્યારે જ હંમેશા વિવાહના મુહૂર્ત નીકળતા હોય છે, ચંદ્રના મુહૂર્ત નીકળતા હોય છે. આદિ શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, તમે ગુરુવાર કીધું ને કરવાનું. જી હાલો. હેલો. જી હા, તમે ગુરુવાર કીધું ને કરવાનું. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ બોલો. હા હા, ગુરુવાર કીધું. પાટણથી બોલો આપ. પરેશ કુમાર. જી જન્મ તારીખ. હેલો. પાટણ. હેલો. જન્મ તારીખ 8/10/91. જી જન્મ સમય જણાવશો. 8/10/91. જન્મ સમય જણાવશો. જન્મ સમય 6:55. દિવસના કે રાતના. સવારે. જન્મ સ્થળ. સવારે 6:55. જન્મ સ્થળ જણાવશો. પાટણ. જી પ્રશ્ન જણાવશો આપનો. જી પાટણ. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. પાટણ. જી આપનો પ્રશ્ન જણાવશો. હા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો. હા, જન્મ સ્થળ પાટણ. આપનો પ્રશ્ન શું છે? નહીં કરતું. હેલો. નહીં કરતું ક્યાં? હા. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા, પરેશભાઈને ગુરુવારનું વ્રત કરવાનું કહ્યું છે અને મહાદેવજીના મંદિરમાં 4 કેળા દર ગુરુવારે મૂકવાના કહ્યા છે. જી શાસ્ત્રીજી આપણે નક્ષત્ર ગ્રહો વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે મુહૂર્ત શાસ્ત્રની અંદર તારાબળ અને ચંદ્રબળનું પણ બહુ જ મહત્વ છે. એટલે નામ જે રાખવામાં આવે છે કે બાળકનો જન્મ, ભાઈ આજે બાળકનો જન્મ, આવતીકાલે કોઈ બાળકનો જન્મ થવાનો છે અને પ્રાતઃકાલે સવારે સમજો કે ભાઈ જેને 8:45 બાળકનો જન્મ થયો છે, તો 8:45 બાળકનો જન્મ હંમેશા કન્યા રાશિ પ્રમાણે આવે, કેમ કે આવતીકાલે કન્યા રાશિ છે. પરંતુ જો નક્ષત્ર પ્રમાણે જોઈએ તો આવતીકાલે નક્ષત્ર હસ્ત નક્ષત્ર છે. તો જે હસ્ત નક્ષત્રના જે અક્ષર આવે છે તેના પર આપણે લાડકું નામ રાખી શકાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે નક્ષત્રની જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશે. એટલે તારા બલમ ચંદ્ર બલમ તદેવ. તારાબળ અને ચંદ્રબળનું બહુ જ મહત્વ જીવન પર હોય છે અને દિનચર્યા પર, દૈનિક વ્યવસાય અથવા તો દૈનિક કાર્ય પર એનો આધાર હોય છે. એટલે બાળકનો જ્યારે જન્મ થતો હોય તો જન્મના દિવસે જે નક્ષત્ર હોય એ નક્ષત્ર પરથી લાડકું નામ રાખી શકાય, અથવા તો જે રાશિ છે એ રાશિ પર નામ રાખી શકાય છે. કેમ કે રાશિ પ્રમાણે જ હંમેશા મુહૂર્ત શાસ્ત્ર નીકળતા હોય છે. કોઈ પણ લગ્ન, વિવાહ, યજ્ઞોપવિત ઇત્યાદિ કોઈ પણ જે સંસ્કાર છે એ સંસ્કારના જો મુહૂર્ત કાઢવાના હોય તો પણ ચંદ્રબળ પરથી કરવામાં હોય છે. ત્યાર પછી આવે ભાઈ તિથિની વાર થઈ ગઈ, વાર થઈ ગયા. હવે નક્ષત્ર વાત છે કે ભાઈ નક્ષત્રમાં કયા નક્ષત્ર શુભ નક્ષત્ર અને કયા નક્ષત્ર અશુભ નક્ષત્ર.
આંધળા નક્ષત્ર, બેરા નક્ષત્ર, કુંબળા નક્ષત્ર એવા નક્ષત્રના ઘણા બધા પ્રકાર છે. દિનબલી નક્ષત્ર છે, રાત્રિબલી નક્ષત્ર છે. સામાન્ય આપણા સમાજની અંદર એવું કહેવાય છે કે ભાઈ 5-6 નક્ષત્ર એવા છે, એ નક્ષત્રને જ્યારે બાળકનો જન્મ થતો હોય છે ત્યારે એ બાળકને નુકસાન થાય છે, બાળકના માતા પિતાને નુકસાન થાય છે, બાળકના સાસુ સસરાને નુકસાન થાય છે, દિયર અથવા તો જેઠને નુકસાન થાય છે, અથવા તો બેન અથવા તો ભાભીને નુકસાન થતા હોય છે. એવા ઘણા બધા નક્ષત્ર હોય છે. ભાઈ કયા નક્ષત્રમાં કયા ચરણમાં બાળકનો જન્મ થાય તો એને કયા વ્યક્તિને કયા સંબંધીને નુકસાન થાય અને કયા સમયે થાય. સામાન્ય પ્રચલિત વાર્તા પ્રમાણે આપણે જાણીએ તો ભાઈ કર્ક રાશિમાં જ્યારે આશ્લેષા નક્ષત્રમાં બાળકનો જ્યારે જન્મ થયો હોય ત્યારે ચોક્કસથી આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવી, કારણ કે કર્ક રાશિના જાતકોમાં આશ્લેષા નક્ષત્ર જ્યારે આવે ત્યારે આશ્લેષા નક્ષત્ર અનિષ્ટ નક્ષત્રમાં બાળકનો જન્મ થયો કહેવાય છે. નક્ષત્રના જો ગ્રહ સ્વામીની જો આપણે વાત કરીએ તો બુધ છે, અને બુધનો સંબંધ માણસના જે સબકોન્શિયસ માઇન્ડ એટલે સૂક્ષ્મ દિમાગ છે, નાનું દિમાગ છે, એ દિમાગ સાથેનો સંબંધ ધરાવતા હોય છે. જ્યારે દેવતાની વાત કરીએ તો ભાઈ આશ્લેષા નક્ષત્રના માલિક છે સર્પ દેવતા. એટલે જે બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં થયો છે તેની આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવવી જરૂરી છે, કેમ કે આશ્લેષા નક્ષત્રને અનિષ્ટ નક્ષત્ર કહેવામાં આવેલું છે. ત્યાર પછી બીજું નક્ષત્ર આવ્યું મઘા નક્ષત્ર. એટલે મઘા નક્ષત્ર આવે સિંહ રાશિમાં. એટલે જે વ્યક્તિનું મટ અક્ષરો પર નામ છે તેમણે જોવું આપણા પોતાના જન્માક્ષરની અંદર ભાઈ મઘા નક્ષત્રમાં મારો જન્મ તો નથી ને, કારણ કે મઘા નક્ષત્રના જે સ્વામી છે તો કેતુ છે ગ્રહ પ્રમાણે વાત કરીએ તો. અને કેતુ છે ને અતૃપ્ત ગ્રહ છે. પૂર્વજન્મના અધૂરા કર્મ કરેલા આ જન્મ પૂર્ણ કરવા માટે બાળક આવ્યું હોય અને કેતુ જે સ્થાનમાં હોય તે સ્થાનના અધૂરા કર્મ પૂર્ણ કરવા માટે બાળક આવ્યું એવું કહી શકાય. એટલે મઘા નક્ષત્રના જો ગ્રહ દેવતા હોય તો કેતુ દેવતા છે. જ્યારે એના દેવતાની જો આપણે વાત કરીએ તો પિતૃ નારાયણ છે. એટલે પિતૃ છે એટલે મઘા નક્ષત્રના માલિક પિતૃ દેવતા છે. અને પિતૃ પિયરના પણ હોઈ શકે, એટલે મોસાળના પણ હોઈ શકે અને સ્વ પણ હોઈ શકે. એટલે એ મઘા નક્ષત્ર શાંતિ કરાવી. હવે મઘા નક્ષત્રમાં પાછા 4 ચરણ છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. 4 ચરણના અલગ અલગ ફલકથન હોય છે. ત્યાર પછી વાત કરીએ વૃશ્ચિક રાશિ. એટલે જે બાળકોનું નય અક્ષરો પર નામ છે તેમણે જાતે જ ચકાસ કરવી કે ભાઈ પોતાના જન્માક્ષર કે ભાઈ મારા જન્મ સમયે વિશાખા નક્ષત્ર હતું અથવા તો અનુરાધા નક્ષત્ર હતું અથવા જ્યેષ્ઠા નક્ષત્ર હતું. કેમ કે અનુરાધાના 4 ચરણ, વિશાખાનું 1 ચરણ અને જ્યેષ્ઠાના 4 ચરણમાં બાળકનો જન્મ હોય ત્યારે વૃશ્ચિક રાશિ આવતી હોય છે. અને વૃશ્ચિક રાશિના અક્ષર છે નય. પરંતુ અનુરાધા અને વિશાખા નક્ષત્રને શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ થયો હોય ત્યારે અચૂક જ્યેષ્ઠા શાંતિ કરાવી. અને વૈદિક પરંપરા જે મતમતાંતર પણ ઘણા બધા છે, પરંતુ દરેક વૈદિક પરંપરામાં એવું કહ્યું કે બાળકનું જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય, બાળકનું જ્યારે મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય, બાળકનું જ્યારે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તો માતા પિતાએ બાળકનું મુખ જોવાનું હોતું નથી. એટલે કેમ કે અનિષ્ટ કાળમાં જ્યારે જન્મ થયો હોય તો એ અનિષ્ટ તત્વ છે એ માતા પિતાને પણ અસર કરતી હોય છે. એટલે બાળકનો જે દિવસે જન્મ થયો ત્યાર પછી 27 દિવસ પછી એ નક્ષત્રની શાંતિ કરાવી. એટલે ભાઈ જ્યેષ્ઠા નક્ષત્રને અને મૂળ નક્ષત્રને બહુ જ ખરાબ કહેવામાં આવ્યું છે. એટલે આ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે માતા પિતાએ પોતાના બાળકનું, કન્યા હોય કે દીકરો હોય કે દીકરી હોય, તેનું મુખ જોવાનું નથી. પરંતુ 27 દિવસ પછી વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને જ્યેષ્ઠા શાંતિ અને સાથે ગૌમુખ પ્રસવ શાંતિ કરવાની હોય છે. 27 નક્ષત્રોની અલગ અલગ વનસ્પતિ છે. જેમ કે આપણે એક વખત વાત કરી હતી ઉત્તરા ભાદ્રપદમાં જ્યારે જેનો જન્મ હોય ને જેને નોકરી પ્રાપ્ત ન થતી હોય તો ઉત્તરા ભાદ્રપદની નક્ષત્રની જે વનસ્પતિ છે એ લીમડો છે. અને લીમડાની સેવા કરવાનો આપણે પ્રયોગ બતાવ્યો હતો. તેવી રીતે 27 નક્ષત્રની અલગ અલગ વનસ્પતિ છે. અને એ અલગ અલગ વનસ્પતિઓ લાવી અને 27 કૂવાનું પાણી લાવવાનું હોય છે. એટલે 27 કૂવાનું પાણી લાવવાનું, 27 વનસ્પતિ લાવવાની. ગાયના મુખમાંથી બાળકનો જન્મ થયો છે એવી રીતે ગૌમુખ પ્રસવ શાંતિ કરવાની. વિષ્ણુ ભગવાન, યક્ષ્મણ દેવતા અને વરુણ દેવતાની પૂજા કરી, ગાયની પૂજા કરી, ગૌદાનનો સંકલ્પ કરી અને ગાયના 4 પગના નીચેથી બાળકને સુપડામાં સુવડાવી અને બાળકને ગાયના પગની નીચેથી કાઢવાનું હોય છે. આ રીતે ગૌમુખ પ્રસવ શાંતિ કર્યા પછી જ્યેષ્ઠા નક્ષત્ર કરવી. એટલે જ્યેષ્ઠા નક્ષત્રના દેવતા છે ઇન્દ્ર દેવતા છે. એટલે ઇન્દ્ર દેવતાની પૂજા કરવી. સાથે સાથે સપ્તવિંશતિ નક્ષત્ર એટલે 27 આખા નક્ષત્રોના મંડળની પૂજા કરવી. મંડળની પૂજા કર્યા પછી દરેક દેવતાઓને યજ્ઞ આહુતિ આપી અને યજ્ઞ આહુતિ આપ્યા પછી અહીં ગાડી એવું કહેવાય છે કે ભાઈ જે કૂવાનું પાણી લાવ્યા છે અને જે વનસ્પતિ છે એ બધા 5 કલશની અંદર મૂકવાની હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? હેલો મેડમ, મારે નથી જોયું. જન્મ તારીખ જણાવશો?
જન્મ સમય હા જન્મ સમય જણાવશો, કેટલા વાગ્યે જન્મ થયો છે? 5 ને 6 વાગે દિવસના. જન્મ સ્થળ જણાવશો, ક્યાં જન્મ થયો છે? હા જન્મ સ્થળ જણાવશો આપનું? આપનો અવાજ બરાબર આવતો નથી, અવાજ કપાય છે. હલો, હા જન્મ સ્થળ જણાવશો આપનું, ક્યાં જન્મ થયો છે આપનો? બરવાળા ગુજરાતમાં. જી, પ્રશ્ન શું છે આપનો? એટલે ગમે એટલું મારે ગમે એટલું કમાવું છું, જી એટલો પૈસા કઈ ભેગા નથી થતા ને ઘરમાં કઈ સુવિધી નથી એમ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી 1/6/1989 જન્મ તારીખ છે તમારી. હા ટીવી નો અવાજ ચાલુ છે? હા, તો પહેલા અવાજ સંભળાવવામાં તકલીફ થાય ને. બોલો, પ્રશ્ન શું હતો આપનો? અરે મારે એ પ્રશ્ન છે કે મારે ગમે એટલું કમાવું છું ને એ મારે કઈ ભેગું જ નથી થતું, કે બધું વપરાય જ થાય છે. બહુ સરસ. ક્યાં રહો છો તમે? ક્યાં રહો છો? ક્યાં? હું ગુજરાતમાં રહું છું. ગુજરાત બહુ મોટું છે. હા ગુજરાતમાં કયા શહેરમાં રહો છો? બરવાળામાં. બરાબર. કાઠિયાવાડમાં. બાજુમાં મહાદેવજીનું મંદિર છે તમારા ઘરની નજીક? હા મહાદેવજીનું મંદિર છે ઘરની નજીક? હા હા છે. તો રોજ ત્યાં આગળ 15 મિનિટ જવાનું ને મહાદેવજીનું મંદિર છે ને સાવણથી આખું મંદિર સાફ કરવાનું. આવું 41 દિવસ પ્રયોગ કરજો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે. પણ એક પણ દિવસ ચૂકવો જોઈએ નહીં. રોજ આખું મંદિર સાફ કરવાનું રહેશે આપને. જી જી, શાસ્ત્રીજી આપણે નક્ષત્ર વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. એટલે જે વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્ર આવે છે, એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનું મુખ જોવાનું હોતું નથી. ત્યાર પછી ધનુ રાશિની અંદર મૂળ નક્ષત્ર આવે છે. તો મૂળ નક્ષત્રમાં પણ જે દીકરા દીકરીનો જન્મ થયો તેનું પણ મુખ જોવાનું હોતું નથી. એટલે આશ્લેષા, જ્યેષ્ઠા, મઘા, મૂળ અને રેવતીના બીજા ચરણમાં જ્યારે જન્મ થયા ત્યારે માતા પિતાએ બાળકનું મુખ જોવાનું નથી હોતું. અને બાળકની જ્યેષ્ઠા શાંતિ, મૂળમાં થયું હોય તો મૂળ શાંતિ, એટલે 27 કૂવાનું પાણી લાવવાનું છે, 27 વનસ્પતિ લાવવાની છે. આ બંને વસ્તુ લાવવાની છે. ગૌમુખ પ્રસવ શાંતિ કરવાની. ગૌમુખ પ્રસવ શાંતિ કર્યા પછી વિષ્ણુ યક્ષ્મણની આહુતિ આપ્યા પછી જ્યેષ્ઠા નક્ષત્ર અથવા તો મૂળ નક્ષત્ર શાંતિ કરાવવાની હોય છે. એ શાંતિની અંદર એ જે કર્મ છે એ કર્મની અંદર ગાયના પગોને વચ્ચેથી બાળકને સુપડામાં સુડાઈને કાઢવાનું હોય છે. અને ત્યાર પછી માતા પિતાએ બાળકનું તાલવું સૂંઘવાનું હોય છે. એટલે ભાઈ માતા પિતૃ મૂર્ધની સૂંઘનામી, એટલે જે મૂર્ધની અંદર એટલે જે બ્રહ્મરંધ્રની અંદર જે અનિષ્ટ હોય એ અનિષ્ટ દૂર થાય એવો ભાવ કરી અને પછી જ્યેષ્ઠા નક્ષત્ર અથવા તો મૂળમાં હોય તો મૂળ નક્ષત્ર શાંતિ કરાવી. આ રીતે શાંતિનો પ્રયોગ થઈ ગયા પછી બધા નક્ષત્રોની આહુતિ આપી. આહુતિ આપ્યા પછી એની અંદર જે દેવતાઓનું જે સ્થાપન છે, સ્થાપનમાં 5 કલશની સ્થાપના કરવાની હોય છે. 5 કલશની અંદર અલગ અલગ તીર્થોના મંત્રોથી અલગ અલગ વરુણના દેવતાઓ એટલે 999 નદી, 7 સમુદ્ર, 5 માનસરોવર જે સરોવરો છે એ બધાનું ત્યાં મંત્રથી આવાહન કરી અને જે કુવાનું જે જલ લાવ્યા છે એ જલ પણ તેમાં પધરાવવાનું હોય છે. ત્યાર પછી જે બધી વનસ્પતિ લાવે છે એ વનસ્પતિને બધી જ એક પાત્રની અંદર એક મોટા તપેલાની અંદર ભેગા કરી અને એ પાવડર અથવા જો વનસ્પતિ છે એ વનસ્પતિને ઉકાળવાની હોય છે જલની અંદર. એટલે એ જે વનસ્પતિનું જલ થાય એ જલ પણ ત્યાં આગળ કલશની અંદર થોડુંક પધરાવવાનું છે. ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્રની જે પૂજા થાય છે અથવા તો જે મૂળ નક્ષત્રની પૂજા છે અથવા તો આશ્લેષા આદિ નક્ષત્રની પૂજા છે એ જે પૂજા કરે છે એ પૂજાનું જે પાણી છે એ બધું પાણી મિક્સ કરવાનું હોય છે. અને જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર પતી જાય ત્યાર પછી એટલે પાન એકાક્ષરી પાન કરી શકાય છે. એટલે જ્યેષ્ઠા નક્ષત્ર એટલે જે જલ હોય છે એ જલ થોડુંક પાન કરવાનું હોય છે. અને ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્રની જે પૂજા કરેલું પાણી છે, જે ઉકાળેલું જલ છે એની સાથે જે અભિમંત્રિત થયેલા જે 5 કલશોનું જલ છે એ તમામ પ્રકારના જલ ભેગા કરવાના છે અને એ જલ દ્વારા બાળક અને માતા પિતાને. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હલો જન્મ તારીખ જણાવશો? હેલો હેલો હલો જન્મ તારીખ જણાવશો આપની? 28/6/1995. જન્મ સમય? તમે સવારે 11 વાગે. જન્મ સ્થળ? હું ધોઈત્રી છે. જન્મ સ્થળ જણાવશો?
જન્મ સ્થળ સવા 11 સવારે ક્યાં જન્મ થયો છે, જન્મ સ્થળ જણાવશો? પાલનપુર. જી, પ્રશ્ન શું છે આપનો? એ બેબી ને આજે 30 વર્ષ બેઠું, લગ્ન થતા નથી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, પાલનપુરમાં દીકરીનું જન્મ, શું નામ છે? એનું કિંજલ નામ છે. કિંજલ નામ છે. 28/6/1995 તારીખ બરાબર છે ને? હા, 28/95. જી જી. તો એ ગાડી લગ્નનો પ્રશ્ન છે. તો એ ગાડી સિંહ લગ્નમાં જન્મ થયો છે અને પતિ પતિના સ્થાનનો સ્વામી છે ને શનિ ગ્રહ છે, પોતાનાથી બીજા સ્થાનમાં એટલે 8મા ભાવમાં છે. એટલે 8મું સ્થાન છે એ પુરાતન તત્વનું સ્થાન છે અને જે 7મું સ્થાન છે એ દાંપત્યનું સ્થાન છે. એટલે દાંપત્યનો સ્થાનનો માલિક જ્યારે ખાડામાં જાય ત્યારે એ સ્થાનના પ્રશ્ન હંમેશા વિલંબથી આપે, સુખ આપે. એટલે ગાડી વિલંબથી લગ્ન થવાની સંભાવના છે. પરંતુ એ ગાડી અમાસની છાયામાં પણ જન્મ થયેલો છે દીકરીનો. એટલે અમાસનું નિરાકરણ કરાવજો, સાથે સાથે શનિદેવનું દાન કરજો. આદ્રા નક્ષત્રમાં બાળકનું જન્મ છે એટલે એનો પણ માલિક રાહુ છે. એટલે કે અનિષ્ટ તત્વોના કારણે લગ્નમાં રૂકાટ આવે છે તો એની શાંતિ કર્મ કરાવશો તો નવેમ્બર અથવા તો ડિસેમ્બર પછી વિવાહ યોગ પ્રારંભ થાય છે. અને સામાન્ય માંગલિક પણ કહેવાય. એટલે મંગળવાળી કુંડલી છે તો મંગળનું રત્ન પણ પહેરાવવું આવશ્યક છે. જી, શાસ્ત્રીજી નક્ષત્રો વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે આપણે વાત કરીએ 27 નક્ષત્ર છે, એમાંથી રેવતી નક્ષત્રમાં બાળકનો જન્મ હોય છે, મૂળ નક્ષત્રમાં, જ્યેષ્ઠા નક્ષત્રમાં, મઘા નક્ષત્રમાં અને આશ્લેષા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય છે ત્યારે અનિષ્ટ કાળની અંદર બાળકનો જન્મ થયો એવું કહેવાય છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબાની જન્મ તારીખ છે 3 જી, ત્રીજો મહિનો, 4 તારીખ ત્રીજો મહિનો. કઈ સાલમાં જન્મ થયો છે? 4 તારીખ ત્રીજો મહિનો 9 સાલ. ફરી એકવાર જણાવશો કઈ સાલમાં જન્મ થયો છે? 4 તારીખ ત્રીજો મહિનો 9 સાલ. જી, જન્મ સમય જણાવશો? જન્મ 9:38. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. 9:38. દિવસનો કે રાતનો? સવારનો. જન્મ સ્થળ? અમદાવાદ અને 9:38 સમય. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? હા છે ને, તો આ મારા બાબાને શીખવું શું છે, આને ને માનતો જ નથી, આને શું કરશું, ગ્રહ નડે છે કે શું છે એમ. જી એટલે એમ માને સમજતો જ નથી, બહુ ચીડ કરે બીજા માને. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે દીકરાને રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંદર ગુરુની મહાદશા છે અને કુંડલીમાં ગુરુ નીચનો છે અને રાહુની સાથે છે. એટલે 10મું સ્થાન એટલે બાળકનું કર્મસ્થાન કહેવાય. એટલે કેવા પ્રકારના કાર્ય કરશે એ કાર્યનું સ્થાન છે. એ કાર્યના સ્થાનમાં ચાંડાલ યોગ બનેલો છે અને દશા પણ રાહુની છે, અંદર ગુરુની અંતર દશા છે. એટલે દશામાં પણ ચાંડાલ યોગ છે અને કુંડલીમાં પણ ચાંડાલ યોગના કારણે આ વસ્તુ છે. તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો અને ગુરુનું પેન્ડલ કંઠમાં ધારણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. જી, શાસ્ત્રીજી આપણે જે નક્ષત્રની વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? એટલે જે બાળકનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો છે એટલે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ, મૂળ નક્ષત્રમાં જન્મ હોય તો ધનુ રાશિવાળા વ્યક્તિ, આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તો કર્ક રાશિવાળા જાતકો, મીન રાશિમાં જ્યારે બાળકનો જન્મ થયો હોય તો રેવતી નક્ષત્ર હોય તો રેવતી નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રના બીજા ચરણમાં જન્મ થયો હોય તો કર્ક રાશિના વ્યક્તિઓએ આવી શાંતિ કરવી, કારણ કે એ સમયે અનિષ્ટ કાળમાં જન્મ થયો કહેવાય છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ જી, 22/9/1970. જન્મ સમય? જન્મ સમય સવારે 4:45. જન્મ સ્થળ? મોરબી બાજુમાં બગસરા. જી, પ્રશ્ન શું છે આપનો? મોરબી બાજુમાં બગસરા. પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? લગ્ન વિશે. લગ્ન વિશેનો શું પ્રશ્ન છે? હેલો, લગ્નને લઈને આપનો પ્રશ્ન શું છે? લગ્ન વિશે.
લગ્ન વિશે આપનો પ્રશ્ન શું છે? લગ્ન વિશે લગ્ન થઈ ગયા છે કે નથી થયા? લગ્નને લઈને શું પ્રશ્ન છે આપનો? લગ્ન ન થાય. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, લગ્નનો પ્રશ્ન છે એટલે ક્યારે જી લગ્ન થયા જ નથી તો લગ્ન ક્યારે થશે એનો પ્રશ્ન પૂછવું હંમેશા તો સ્પષ્ટ ખ્યાલ આવે. અહીં ગાડી દીકરાના લગ્નના પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિ છે ને શનિ સૂર્યના રાશિમાં છે એટલે શત્રુ રાશિમાં હોવાથી લગ્નમાં વિલંબ કરે, લગ્નમાં તકલીફ આપે કે લગ્ન થવા જ ન દે. એટલે અહીં ગાડી લગ્નની સમસ્યા છે તો શનિના જપ કરાવવાની જરૂર છે, શનિદેવના દાન કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવો અથવા તો શુક્ર માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો તો ચોક્કસથી નવેમ્બર મહિના પછી વિવાહ યોગ પ્રારંભ થાય છે એવું એમના જન્મના ગ્રહ પ્રમાણે આપણે કહી શકીએ. જી શાસ્ત્રીજી, આપણે જે નક્ષત્રની વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો? એટલે બાળકોનું જ્યારે જન્મ થતો હોય છે ત્યારે અનિષ્ટકાલમાં જન્મ થાય છે અને ખાસ તો બાળકોનું મુખ માતા પિતાએ જોવાનું હોતું નથી. અત્યારે તો હોસ્પિટલમાં હોય છે અને તરત જ બાળકનું મુખ જોઈ લેતા હોય છે અને ત્યાર પછી જ્યારે સમસ્યા થાય જીવનની અંદર મુશ્કેલી થાય ત્યારે જ હંમેશા જ્યોતિષ આચાર્ય યાદ આવતા હોય છે. પરંતુ આગળ એવું કે ભાઈ જ્યારે અનિષ્ટ નક્ષત્રમાં બાળકનું જ્યારે જન્મ થયો હોય ત્યારે ચોક્કસથી બાળકનું મુખ જોવાનું નથી ને 27 દિવસ પછી એની શાંતિ કર્મ કરાવ્યા પછી જ મુખ જોવાનું છે. એટલે આપણે જે પૂર્વ જાણ્યું કે ભાઈ આ પ્રમાણે પૂજા કરવી, 5 કલશની અંદર પૂજા કરવી, 5 કલશની અંદર વરુણ દેવતાનું આવાહન કરવું, 7 સમુદ્રનું આવાહન કરવું, 5 માનસરોવરવાદી સરોવરનું આવાહન કરવું, 999 તીર્થોનું નદીઓનું આવાહન કરી અને જે 27 કૂવાનું જલ લાવે છે એ જલ પણ પધરાવવું, ઉકાળેલું જલ પધરાવવું અને જે બધું પૂજા કરી એ બધું પૂજાનું જલ ભેગું કરવું. અને અંતે જ્યારે યજ્ઞ પૂર્ણ થઈ જાય છે, શાંતિકર્મ પૂર્ણ થાય એની પૂર્ણાહુતિ થઈ જાય ત્યાર પછી બધા જ જલ મિશ્ર કરવાના હોય છે અને માતા પિતા અને બાળક આ બધાને એક સ્નાનાગારમાં એટલે સ્નાન કરવા માટે બેસાડવાના હોય છે અને 27 એટલે માટલી લાવીને માટલીના 27 છિદ્ર કરવાના હોય છે. એટલે પોતે જાતે જ કરવા યજમાને અને 27 છિદ્રોવાળી જે માટલી હોય છે એ માટલી દ્વારા માતા પિતાને જે બાળકનો જન્મ થયો છે એ બાળકને ખોડામાં બેસાડી અને એ જે બધું જે જલ છે જે 27 વનસ્પતિનું જલ છે, 27 કૂવાનું જલ છે, જે 5 કલશને જે બધા સ્તુપ્તો મંત્ર બોલીને જે પાણી અભિમંત્રિત કર્યું છે અને જે બધા દેવતાઓની જે મંત્રથી પૂજા કરી છે અને સ્નાન કરાવ્યું છે એ બધું જલ મિશ્ર કરેલું જલ છે એ જલ એ 27 પ્રકારના કાણાવાળા માટલી દ્વારા અથવા તો અત્યારે તો લેટેસ્ટ બધા ચારણી સ્ટીલની જે ચારણી હોય ચારણી પણ લેતા હોય છે તો ચારણીના માધ્યમથી અથવા તો એ માટલીના છિદ્રો દ્વારા 27 છિદ્રો દ્વારા એ જલથી ત્રણેય બાળકોને એટલે માતા પિતાને બાળકનું સ્નાન કરાવવાનું હોય છે. અને એના જે મંત્રો છે કે યોશો વજ્ર ધરો દેવો આવી મંત્રો છે એ મંત્ર બોલવાના છે. છેલ્લો એનો મંત્રનો છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ છે કે જ્યેષ્ઠા દોષમ વ્યપો હતું મૂળ દોષમ વ્યપો હતું. એટલે ભાઈ જે બાળકને જ્યેષ્ઠા દોષ થયો છે એ જ્યેષ્ઠા દોષમાંથી એને મુક્તિ મળે અથવા તો મૂળ નક્ષત્રમાં જન્મ થયો છે તો મૂળ નક્ષત્રમાંથી મુક્તિ મળે. આ રીતે રુદ્ર અભિષેક કરવાનો હોય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 11/4/2001. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9:35. જન્મ સ્થળ? માંગરોળ, જુનાગઢ જિલ્લાનું. જી, પ્રશ્ન શું છે આપનો? એને લગ્ન પ્રેમ લગ્ન થાય કે આમ લગ્ન થાય કે કઈ રાશિ હારે થાય? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કઈ રાશિ સાથે થશે એ તો ન કહી શકીએ પરંતુ એવું કહેવાય ભાઈ મકર રાશિ જોડે, મીન રાશિ જોડે અને વૃષભ રાશિ જોડે લગ્ન કરવામાં આવે તો સારું કહી શકાય. એટલે જન્માક્ષર જોઈ મેચિંગ કર્યા પછી નિર્ણય લેવો. કેમ કે ક્યારેક બાળકનું નામ આપણે ગયા જ એપિસોડમાં ગઈકાલે જ જાણ્યું કે ભાઈ બાળકનું નામ હોય છે વૃષભ રાશિ પર અને જન્મની રાશિ ક્યારેક સિંહ રાશિ પણ હોય છે તો આ રાશિ પર ન જવું, જન્માક્ષર ચોક્કસ જોવા. અને વાત છે લગ્નની તો અહીં ગાડી લગ્નના સ્થાનમાં જ પતિ પત્નીના સ્થાનમાં જ ગુરુ અને શનિ છે એટલે ગુરુ શનિ હંમેશા વિલંબથી લગ્ન કરાવે. બીજાથી આકર્ષણ થાય ઉંમર પ્રમાણે પરંતુ લવ મેરેજ થવાની સંભાવના ઓછી છે. એરેન્જ મેરેજ અથવા તો લવ વિથ એરેન્જ લગ્ન થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, આપણે જે નક્ષત્રોની વાત કરી રહ્યા હતા તેના દ્વારા પાડવામાં આવતા નામ વિશે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે આ રીતે જ્યેષ્ઠા નક્ષત્ર વાત કરીએ બધા જ કૂવાઓનું પાણી, ત્યાર પછી વનસ્પતિઓનું જલ આ બધું મિશ્રણ કરી અને 27 છિદ્રોવાળા માટલીથી માતા પિતાને બાળકને સ્નાન કરાવવાનું. સ્નાન થઈ ગયા પછી શુદ્ધ જલથી સ્નાન કર્યા પછી એક કાસાની વાડકીની અંદર ઘી લેવાનું છે, એની અંદર 1 રૂપિયાનો સિક્કો મૂકવાનો હોય છે અને માતા પિતાએ બાળકનું મુખ સર્વપ્રથમ જે નક્ષત્રમાં જન્મ થયો છે એ નક્ષત્રની શાંતિ કર્યા પછી અભિષેક થઈ ગયા પછી ઘીની અંદર એટલે કાંસાની વાડકીમાં રહેલા ઘીની અંદર બાળકનું મુખ જોવાનું હોય છે અને જ્યારે માતા પિતા એ બાળકનું પહેલી વાર એમાં મુખ જોવે
ત્યાર પછી માતા પિતા પણ પરસ્પર એકબીજાનું મુખ જોવે છે. અને ત્યાં આગળ કહ્યું છે ભાઈ આજ્યમ તેજ સમુદ્રષ્ટિ આજ્યમ પાપ હરમ બલમ આજ્યમ સુરાણમ આહારમ આજ્ય લોક પ્રતિષ્ઠિતા. એટલે આજ્ય એટલે ઘીને આપણે સંસ્કૃતમાં આજ્ય કહેવાય. આજ્યમ તેજ સમુદ્રષ્ટિ એટલે ભાઈ સમુદ્રષ્ટિ એટલે આ ઘીની અંદર દ્રષ્ટિ કરવાથી તેજ વધે છે. અને આજ્યમ પાપ હરમ બલમ એટલે જે પાપ થયેલા હોય, જે નક્ષત્ર અનિષ્ટકાલમાં જન્મ થયેલો હોય એ પણ ત્યાંથી દૂર થાય અને તેજની પ્રાપ્તિ થાય. અને એવું કહેવાય કે જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 26/7/57, જન્મ સમય? રાત્રે 3:30 કલાકે, જન્મ સ્થળ? વાંકાનેર. જી, પ્રશ્ન શું છે આપનો? શાસ્ત્રીજીએ જે વિધિ કીધી તો કામસર્પ યોગમાં થાય છે ને? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ના, કાલસર્પ યોગની અંદર 27 નક્ષત્ર કુવાના પાણીની આવશ્યકતા નથી હોતી, 27 વનસ્પતિની આવશ્યકતા હોતી નથી. કાલસર્પની અંદર સર્પાદી દેવતાઓની પૂજા છે, જ્યારે નક્ષત્રોની અંદર નક્ષત્રોની પૂજા છે. નક્ષત્રના દેવતા અલગ છે અને સર્પોના દેવતાઓ અલગ છે, કારણ કે સર્પ સ્વયં નાગ દેવતા છે. હા, આશ્લેષા નક્ષત્ર હોય તેમાં સર્પની પૂજા આવે છે, કારણ કે આશ્લેષા નક્ષત્રના માલિક છે ને એ નાગ દેવતા છે. એટલે કાલસર્પ દેવતાની પૂજા અલગ છે અને નક્ષત્ર શાંતિ અલગ છે. આજે આપણે જે ચર્ચા કરીએ છીએ અનિષ્ટ નક્ષત્ર કાલની અંદર જેનો જન્મ થયો એનું નિદાન છે. ગણેશ અને માતાજીની પૂજા અને ગ્રહ શાંતિ એ દરેક યજ્ઞની અંદર સર્વસામાન્ય એક જ હોય છે. ભાઈ કાલસર્પ પૂજા હોય, ગ્રહણ યોગ હોય કે મોટા યજ્ઞ હોય, વિષ્ણુ યાગ હોય, ગણેશ યાગ, રુદ્ર યાગ, કોઈ પણ યજ્ઞ હોય છે, પરંતુ એમાં ગણેશ અને કુળદેવીની પૂજા એક સેમ જ હોય છે. ગ્રહ શાંતિની પૂજા પણ એક જ હોય છે, પરંતુ જે પ્રધાન દેવતા હોય અલગ અલગ હોય છે. એટલે અત્યારે જે આપણે જે જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે એ નક્ષત્રોનું વિધાનની ચર્ચા કરી રહ્યા છે, કાલસર્પની નહીં. જી જી શાસ્ત્રીજી, આપણે જે નક્ષત્રની વાત કરી રહ્યા છીએ તેના વિશે વધુ માહિતી આપશો? એટલે 27 પ્રકારના જે માટલીમાં જે કાણા પાડ્યા હોય, છિદ્ર કર્યા હોય, એ છિદ્ર દ્વારા જલથી અભિષેક કર્યા પછી બાળકનું મુખ કાંસાની વાડકીમાં જોવાનું હોય છે અને એમાં જે મંત્ર બોલવાનો છે આજ્યમ સુરાણમ આહારમ. એવું કહેવાય છે કે ભાઈ અસુરમ આહારમ, આહાર એટલે ભોજન. જો કોઈ તામસ ભોજન જ્યારે બાળકનું જ્યારે ગર્ભ રહ્યો હોય માતાના ગર્ભની અંદર, અને ત્યારે માતાએ જ્યારે કોઈક અસ્પર્શવાળું ભોજન કર્યું હોય અથવા તો તેજ ભોજન કર્યું હોય અથવા તો ન ખાવાનું ખાદ્ય પદાર્થ જ્યારે ભક્ષણ કર્યા હોય અને એ જે દોષ લાગ્યો હોય તો આજ્યમ સુરાણમ આહારમ આજ્ય લોક પ્રતિષ્ઠિતા, તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે અને તેજત્વની પ્રાપ્તિ થતી હોય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 25/10/2010. જન્મ સમય? જન્મ સમય સવારે 11:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ધાનેરા. જી, પ્રશ્ન શું છે આપનો? એ હવે ભણવામાં હોશિયાર છે પણ એમ પસંદની વર્તન કરે છે, સીધું નથી માનતો, છોકરો છે જી, એટલે એને શું એનું ભવિષ્ય એમ શું છે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25/10/2000 બરાબર છે ને? હા, 2010. હા, 2010 બરાબર છે. 2010 25/10/2010 ને 11:15 નો જન્મ છે બાળકનો. જી, હવે વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે ને સ્વગ્રહી છે, પરંતુ 12મા સ્થાનમાં છે ને ધનુ લગ્ન છે. ધનુ લગ્નનો માલિક અગ્નિ તત્વમાં જે રાહુ છે, એટલે લગ્ન તત્વનો માલિક રાહુ અને જ્યારે મંગળ વિદ્યાસ્થાનનો માલિક હોય ને ત્યારે હંમેશા ધમાલ મસ્તી કરવી, સ્વચ્છંદતા લાગતી હોય, પરંતુ સ્વચ્છંદતા હોતી નથી. પણ એનામાં એક એક્ટિવિટી એવી હોય છે, એટલે એની એક્ટિવિટી દબાવવાની જરૂર નથી. પરંતુ એ ગાડી ગણપતિના પાઠ કરાવો, નિત્ય સંકટનાશન ગણેશ સ્તોત્રના 12 વખત પાઠ કરાવશે અથવા જો 3 વખત પાઠ કરશે તો ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થશે. અને એનામાં જે જ્ઞાન છે કે એનામાં જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી દબાવવાની જરૂર નથી, પરંતુ એની એક્ટિવિટી કેવી રીતે આગળ આવે એવું જો તમે પ્રયત્ન કરીને એને આગળ લાવવાનો પ્રયત્ન કરશો તો આ બાળક આગળ આવે એવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી, શાસ્ત્રીજી નક્ષત્ર વિશે વધુ માહિતી આપશો? એટલે આ રીતે અભિષેક કર્યા પછી કાંસાની વાડકીમાં માતા પિતાએ મુખ જોવાનું હોય છે, પતિ પત્નીએ પોતાનું મુખ જોવાનું હોય છે. મુખ જોતી વખત જે આ મંત્ર જે બોલ્યા આજ્યન તેજ સમુદ્રષ્ટિ એટલે આજ્ય એટલે ઘીની અંદર મુખ જોતે તમામ પાપમાંથી મુક્તિ મળે, અનિષ્ટ દૂર થાય અને બાળકનામાં તેજત્વ વધે. આવું જે કરી અને ત્યાર પછી ડાબા હાથમાં કાંસાની વાડકી લઈ અને ટચલી આંગળી વડે એ ઘીના ટપકા જમીન પર પાડવાના છે કે આજ્યમ સુરાણમ આહારમ, એટલે કોઈ મલિનતા વસ્તુ હોય એ પણ આ વસ્તુ ઘી પીવે અને એ પણ બાળકને આશીર્વાદ આપે. અને ત્યાર પછી માતા પિતાએ આચાર્યના સમક્ષ ત્યાં ગાડી બાળકનું મુખ સર્વપ્રથમ જોવાનું રહેતું હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 જન્મ તારીખ જણાવશો? 10/10/2010. જી જી, જન્મ તારીખ જણાવશો? 10/10/2007. જન્મ સમય? રાત્રે 8:29. જન્મ સ્થળ?
સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? એનું ભવિષ્ય કેવું છે, એની જન્મકુંડલી કેવી છે, એને કોઈ નક્ષત્ર કે દોષ છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રી છે. શું નામ છે બાળકનું? બાણ દવે. જી, જન્મ નક્ષત્ર આગળ હસ્ત નક્ષત્ર છે, એટલે હસ્ત નક્ષત્રમાં કોઈ દોષ નથી. જ્યારે બાળકનો જન્મ હસ્ત નક્ષત્ર થયો ત્યારે કોઈ દોષ લાગતો નથી. ભવિષ્ય સારું છે, કારણ કે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, એટલે મંદ ગતિએ ભાગ્ય થાય, કારણ કે સુખ સ્થાનમાં રહેલું છે. પરંતુ આગળ એવું કે ભાઈ અમાવાસ્યાનો જન્મ બાળકનો થયો છે, તો અમાવાસ્યાનો આપણે 2 એપિસોડ પહેલા જ અમાવાસ્યા વિશે આપણે ચર્ચા કરી કે બે તિથિઓમાં અમાવાસ્ય જન્મ હોય, એમાં પણ દર અમાવાસ્યા શનિવાલીની કુહુ અમાવાસ્યા, એટલે આ જે અમાવાસ્યા જન્મ થયો છે એ અમાવાસ્યાની શાંતિ કરાવજો અને શનિ કેતુનું શ્રાપિત દોષ કરાવજો. ભાગ્ય સારું છે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, શાસ્ત્રીજી સંપત તૂટી ગયો છે. આપણે જે નક્ષત્ર વિશે વાત કરી રહ્યા હતા તેના વિશે તો માહિતી આપશો. એટલે જે અનિષ્ટ નક્ષત્રમાં જન્મ થયો હોય, એટલે આ પ્રમાણે ઘીની અંદર પહેલા બાળકનું મુખ જોયા પછી, શુદ્ધ સ્નાન કર્યા પછી, બ્રાહ્મણના આચાર્યના હસ્તે તિલક થયા પછી બાળકનું સર્વપ્રથમ મુખ જોવાનું હોય છે. એટલે જે બાળકનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોય એ અનિષ્ટ, કેમ કે એને દરિદ્ર યોગ કહેવાય છે. મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય એને પણ અનિષ્ટ કાલ કહેવાય છે. જી, જી, એટલે આપણે પંચાંગ વિશે ચર્ચા કરીએ. ભાઈ પંચાંગના 5 અંગ, એમાંથી ત્રીજું અંગ છે એ નક્ષત્રનું અંગ છે. એટલે નક્ષત્રના અંગની અંદર બાળકનો જે જન્મ થયો હોય એની અચૂક વિધિ કરાવી હોય છે, અચૂક પૂજા કરાવવાની જરૂર હોય છે. કદાચ બાળપણની અંદર આપણને જ્ઞાન ન હોય અને આ રીતે મુખ જોવાઈ ગયું હોય અને શાંતિ કર્મ ન થયું હોય તો પણ જાગ્યા ત્યારથી સવારે, એટલે જ્યેષ્ઠા નક્ષત્રની અંદર, એટલે વૃશ્ચિક રાશિના જાતકો હોય, કેમ કે વૃશ્ચિક રાશિના જાતકોને ક્રોધ અને જિદ્દીને હઠાગ્રહી હોય છે. ચંદ્ર નીચનું હોય છે અને જ્યારે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય ત્યારે માનસિક દરિદ્રતા એ લોકોનામાં વધારે હોય છે. એ લોકોની જો દિનચર્યા જોવામાં આવે, જ્યેષ્ઠા નક્ષત્રની પૂજા નથી કરાવી અને વૃશ્ચિક રાશિના જાતકો છે, જો આપણે એમને જોવામાં આવીએ ને તો એમની જે માનસિકતા હોય છે, માનસિકતા દરિદ્રતા વધારે હોય છે. એમની જે દિનચર્યા કે રહેણી કેણી હોય છે એ પણ દરિદ્રતામય હોય છે. એટલે ચોક્કસથી નક્ષત્ર શાંતિ કરાવવાની હોય છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 25 ડિસેમ્બર જી. 25 ડિસેમ્બર 92. જન્મ સમય? જન્મ 9 વાગે 40 મિનિટ ગોધરા. જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસ સવારનો છે 9:40. જી. જન્મ સ્થળ? ગોધરા. પ્રશ્ન શું છે આપનો? અમારા લગ્ન નહીં થતું. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે આપશે. શું નામ છે? ભાવેશ. બીજી વાર જણાવશો? ભાવેશ. ભાવેશભાઈ નામ છે. શું કરે છે ભાવેશભાઈ અત્યારે? 25/12/92 જન્મ છે. વ્યવસાય છે કે નોકરી છે? ના, પોતાનું છે. પોતાનું છે. એ ગાડી ભાવેશભાઈની આપણે જે તારીખ બતાવી એ પ્રમાણે મકર લગ્નની કુંડલી બને છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર પોતાનાથી 6થા સ્થાનમાં, એટલે 12મા સ્થાનમાં, ખાડાના સ્થાનમાં છે. એટલે એ ગાડી લગ્નમાં વિલંબ કરાવે, એટલે ચંદ્રનું રત્ન ધારણ કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવો, અથવા તો ચંદ્ર અને શુક્રના જપ કરાવી અને દાન કરાવશો. ચોક્કસથી દિવાળી પછી લગ્ન યુગ પ્રારંભ થાય છે એવું કહી શકાય. અને સાથે શનિની દ્રષ્ટિ ખરાબ છે, એટલે શનિની દ્રષ્ટિ, અશુભ દ્રષ્ટિ ચંદ્ર પરના ઘર પર હોવાથી વિષયોગ થાય છે. એટલે આગળ કોઈ સારા જ્યોતિષને સંપર્ક કરી અને વિષયોગનું નિરાકરણ કરાવજો, કાં તો અમારો પણ આપ સંપર્ક કરી શકો છો. એટલે વિષયોગનું નિરાકરણ કરાવી, ચંદ્ર શુક્રનું દાન જપ કરાવીને કરાવશો, ચોક્કસથી દિવાળી પછી વિવાહ થવાની સંભાવના વધારે દેખાય છે. શાસ્ત્રીજી નક્ષત્ર વિશે વધુ માહિતી આપશો? એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય ત્યાર પછી ધનુ રાશિ આવે, તો ધનુ રાશિમાં 3 નક્ષત્ર આવે. પહેલું નક્ષત્ર કેતુનું નક્ષત્ર છે, જેનું નામ મૂળ નક્ષત્ર છે. ત્યાર પછી આવે શુક્રનું નક્ષત્ર અને પછી સૂર્યનું નક્ષત્ર આવે. એટલે કેતુના નક્ષત્ર, મૂળ નક્ષત્રમાં પણ શાંતિ કરાવવાની હોય છે, કારણ કે મૂળ નક્ષત્રમાં પણ જ્યારે બાળકનો જન્મ હોય ત્યારે બાળકનું મુખ જોવા નથી. અને જ્યારે મૂળ નક્ષત્રનો જ્યારે જન્મ હોય ને તો એવું કહેવાય કે ભાઈ જન્મથી દરિદ્ર થાય, અથવા તો મનથી દરિદ્ર હોય, અથવા તો શારીરિક સમસ્યા એમના જીવનમાં રહેતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્રો છોડાઈ ગયા છે. હેલો. જન્મ તારીખ જણાવશો? 23/8/2000. જન્મ સમય? જન્મ સમય 27:11 વાગે. જન્મ સમય ફરી એકવાર જણાવશો? 23/8/2000.
જન્મ સમય જણાવશો? રાઈટ નાગર વાગે. જન્મ સ્થળ? બોટાદ. પ્રશ્ન શું છે આપનો? એની છોકરી જોડે મેરેજ કરવા છે, એની જોડે થઈ જશે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યોતિષ શાસ્ત્ર એક માર્ગદર્શન છે, કોઈ જાદુ કે કોઈ ચમત્કાર નથી કે ભાઈ આ જગ્યાએ થઈ જશે, આમ થઈ જશે, એવું ક્યારેય કહી શકતા નથી. એટલે ચમત્કારના પ્રશ્નો ક્યારેય કોઈએ પૂછવા નહીં. જ્યોતિષ વિદ્યા એક માર્ગદર્શન છે અને કુંડલીની અંદર ક્યારે લગ્ન યોગ છે, કઈ દિશામાં થાય, કઈ રાશિ જોડે થવાય કે કઈ રાશિ જોડે વધારે બને એવું માર્ગદર્શન આપી શકે, પરંતુ આ જ પાત્ર સાથે લગ્ન થશે એવું જ્યોતિષ વિદ્યા ક્યારેય કહેતું નથી. એટલે આવી ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં. એટલે ચોક્કસથી આગળ જે આપે જે કુંડલી બતાવી એ પ્રમાણે પતિ પત્ની સ્થાનનો માલિક શુક્ર છે, શુક્ર પોતાનાથી 12મે છે, એટલે ખોટા નિર્ણયથી બચજો, બાકી લગ્ન જીવન ખંડિત થવાની સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી નક્ષત્ર વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય ત્યારે દરિદ્રતા યોગ કહેવાય, અને ધનુ રાશિમાં જ્યારે મૂળ નક્ષત્રમાં જન્મ હોય ને તો એક સામાન્ય ગુજરાતી ભાષામાં એક શબ્દ છે કે ભાઈ બંધાયેલો હાથી કહેવાય. બંધાયેલો હાથીનો મતલબ છે કે એમને કુંડલીની અંદર બધા જ ગ્રહો સારા હોય, ઉચ્ચના હોય, બલવાન હોય, વિષ્ણુ યોગ, લક્ષ્મી યોગ, કેન્દ્ર ત્રિકોણ યોગ અથવા તો કેન્દ્ર ત્રિકોણનો ગજકેસરી અથવા તો પંચ મહાપુરુષમાંથી પણ યોગ બનતા હોય. એટલે બધા જ ગ્રહો સારી સ્થિતિમાં હોવા છતાં પણ જ્યારે બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય ત્યારે એને બંધાયેલો હાથી કહેવાય છે. કારણ કે દરેક શુભ ગ્રહો એમનું શુભ ફળ આપવા માટે સમર્થ રહેતા નથી. કેમ કે મૂળ નક્ષત્રના માલિક છે કેતુ છે, અને કેતુ એ અતૃપ્ત ગ્રહ છે. કેતુ એ ધર્મનો કારક છે, અને ધર્મો રક્ષતી રક્ષક. જ્યાં સુધી બાળકની રક્ષા ધર્મ નથી કરતા ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ બાળકની રક્ષા કરવા સમર્થ હોતા નથી. એટલે અધૂરાપણું જે કહીએ જીવન કે અધૂરું જીવન, બધી જ વસ્તુ જીવનમાં હોવા છતાં પણ જ્યારે અધૂરાપણુંનો જે અહેસાસ કરાવે એ મૂળ નક્ષત્ર કહેવાય છે. એટલે મૂળ નક્ષત્રના જન્મ થયો ત્યારે પણ મૂળ નક્ષત્રની શાંતિ કરાવી. તારા ચક્રની અંદર શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? 26/9/2003. જન્મ સમય? સવારે 9:30. જન્મ સ્થળ? મહેસાણા. પ્રશ્ન શું છે આપનો? આપણા જોબમાં પ્રોબ્લેમ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/9/2003 જોબમાં પ્રોબ્લેમ છે. નોકરી કરો ત્યાં તકલીફ છે કે નોકરી જ નથી પહેલા તો? નોકરી મળતી જ નથી. જી, તમારી કુંડલીમાં નોકરી સ્થાનનો માલિક ગુરુ છે. અભ્યાસ શું કર્યો છે? આપનું નામ શું છે? મારું નામ પટેલ પૂજા. જી, અને અભ્યાસ શું કર્યો છે પહેલા? મેં 10 પાસ ITI ફિટર. ITI ફિટર કર્યું છે. તો મોટી કંપનીમાં હાલોલ બાજુ ટ્રાય કરો, મળી જશે. ફિટરની ત્યાં બહુ જ માંગ છે. કઈ બાજુ? હાલોલ કાલોલ જે ફેક્ટરીઓ છે ને ત્યાં આગળ હાલોલમાં તપાસ કરો તમે, કારણ કે ત્યાં આગળ ફિટરની બહુ જ માંગ હોય છે. તમારી કુંડલી પ્રમાણે આપણે વાત કરીએ તો ગુરુ વિદ્યાસ્થાનનો માલિક છે, નોકરી સ્થાનનો માલિક યોગકારક છે. એટલે ગુરુવારનું વ્રત કરો, ગુરુનું દાન કરો, વડીલોને માન સન્માન આપશો તો એમના આશીર્વાદ દ્વારા શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો? કઈ સાલમાં જન્મ થયો છે? જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કેશોદ જન્મ થયો છે. શું નામ છે? 16 ફેબ્રુઆરી 1980. નામ શું છે દીકરાનું? અશોકભાઈ. અશોકભાઈ ને જે ઉપાય પહેલા જણાવેલો એ ઉપાય ચાલુ કર્યો કે નથી કર્યો અશોકભાઈએ? જી, જે પહેલા ઉપાય બતાવેલો એ ચાલુ કર્યો કે નથી કર્યો? તો એ કરાવડાવો. કેમ કે ચાંડાલ યોગ ને અંગારક યોગ છે. પતિ પત્નીના સ્થાનમાં શનિ છે. એક વાર જે લગ્ન થઈ ગયા ખંડિત થયા, બીજી વાર ન થાય એનું ધ્યાન રાખજો, અને ચોક્કસથી લગ્ન યોગ થવાની સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી નક્ષત્ર વિશે વધુ માહિતી આપશો? એટલે મૂળ નક્ષત્રમાં, એટલે ધનુ રાશિના જાતકો જ્યારે મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય ત્યારે અધૂરાપણું એમના જીવનની અંદર લાગતું હોય છે. સંપત્તિ હોય, પતિ પત્ની હોય, બાળક હોય, ગાડી બંગલા હોય, મકાન હોય, તે છતાં પણ જીવનમાં
અને માનસિક અશાંતિ હંમેશા રહેતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 23/6/1999. જન્મ સમય? જન્મ સમયે રવિવાર ને સવારે 9:45. જી. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? એના નક્ષત્રીય દોષ છે અને લગ્ન યુગ ક્યારે છે અને સરકારી નોકરી હોય છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/6/1999 બરાબર તારીખ? 26/6/1999 તારીખ બરાબર છે. અહીં ગાડી પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે એ ગાડી નક્ષત્ર દોષ લાગતો નથી, અને જો તારીખ સાચી હોય એ પ્રમાણે તો નક્ષત્ર આદિ કોઈ દોષ છે નહીં. જી, નક્ષત્રો વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે આપણે ચર્ચા કરી કે ભાઈ પુષ્ય નક્ષત્રમાં હોય, આશ્લેષામાં હોય, જ્યેષ્ઠામાં હોય અને મૂળ નક્ષત્રમાં હોય તો કેવા કેવા લક્ષણ. હવે ભાઈ છેલ્લી રાશિ મીન રાશિ, એમાં મીન રાશિમાં રેવતી નક્ષત્રના બીજા ચરણમાં અથવા તો ત્રીજા ચરણમાં હોય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા બેન, હું બોલું છું શાંતથી સુરેન્દ્રનગર પાસે. જી. મારી રાશિ છે તુલા. જી. મારું નામ છે રાજેશભાઈ રામજીભાઈ. જી. અમારે જાણવું છે મારી જન્મ તારીખ છે 1/4/85. જી. જન્મ સમય? વાંકાનેર. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? હાલો, જી. જન્મ સમય જણાવો, કેટલા વાગ્યે જન્મ થયો છે? સમય અમારે 9 વાગે છે. દિવસના કે રાતના? ના, દિવસના 9 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? સ્થળ છે સાંજ. જી. પ્રશ્ન શું છે આપનો? મારે ધંધામાં હરખું નથી આવતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શેનો ધંધો કરો છો, વ્યવસાય કરો છો? માટી કામ કરું. માટી કામ કરો છો, બરાબર છે. તો માટી એટલે ભૂમિપુત્ર મંગળનું કામ છે. કાચી જમીનનો માલિક એક કહેવાય કે ચંદ્ર, શુક્ર અને મંગળનો સંબંધ ધરાવે છે. એટલે રોજ તમે ગણપતિની 3 માળા કરશો, ચોક્કસથી બાપાના આશીર્વાદ મળશે તો સફળતા મળશે. જી, શાસ્ત્રીજી નક્ષત્ર વિશે આપણે જે વાત કરી રહ્યા હતા, નક્ષત્ર પૂજા વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. તો હવે રેવતી નક્ષત્રના બીજા અથવા ત્રીજા ચરણમાં બાળકનો જ્યારે જન્મ થાય ને તો ચોક્કસથી નક્ષત્ર શાંતિ કરાવવાની હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે અને માર્ગદર્શન આપી શકે. આ 23/9/99 હમણાં પૂછ્યું તો જી. એમાં રેવતી દોષ તમે બોલો છો એનું નક્ષત્ર રેવતી છે. જી. હેલો, હા, આપની જન્મ તારીખ જણાવશો? 23/9/1999. જન્મ સમય? રવિવાર સવારે 9:45. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન શું છે આપનો? હા, નક્ષત્ર દોષ છે, રેવતી નક્ષત્ર કહે છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/9/1999 તારીખ બરાબર છે. હા, આ તો રેવતી નક્ષત્રના પહેલો ચરણમાં બાળકનો જન્મ થયેલો છે, બીજા ચરણમાં નથી. જન્માક્ષર ખુલ્લા છે આપના ત્યાં? હા, હા, તો જુઓ એમાં પ્રથમ ચરણ લખ્યું છે કે દ્વિતીય ચરણ લખ્યું છે? પ્રથમ ચરણમાં જન્મ હોય તો શાંતિ કરાવવાની આવશ્યકતા નથી, પરંતુ દ્વિતીય અથવા તૃતીય ચરણમાં હોય તો ચોક્કસથી નક્ષત્ર શાંતિ કરાવવી આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, શાસ્ત્રીજી ગયા છે, નક્ષત્ર વિશે વધુ માહિતી આપશે. એટલે આપણે જે 26/9/1999 માં રેવતી નક્ષત્રમાં જન્મ છે, પ્રશ્ન આવ્યો સુરેન્દ્રનગરથી. પરંતુ રેવતી નક્ષત્રના 4 ચરણ છે, એની અંદર દ્વિતીય અને તૃતીય ચરણમાં જ્યારે બાળકનો જન્મ હોય તો એની નક્ષત્ર પૂજા કરાવવાની જરૂર છે, પરંતુ પ્રથમ ચરણમાં એની પૂજા કરાવવાની જરૂર હોતી નથી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાજી. જન્મ તારીખ જણાવશો? 21/5/89. જન્મ સમય? 20:15 સાંજે. જન્મ સ્થળ? વાંકાનેર. પ્રશ્ન શું છે આપનો? એને સંતાન નથી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપવાનું છે જન્માક્ષર છે, શું નામ છે?
હેલો. હા, નામ શું છે જન્માક્ષરનું? નિર્મળથી ઝાલા. જી, જ્યારે સંતાનનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે હંમેશા પતિ પત્નીની કુંડલી બતાવી તો જ આપણે સચોટ જવાબ આપું છું. જી, એના માટે આપ વોટ્સઅપ દ્વારા પર્સનલ સંપર્ક કરી શકો છો, કેમ કે મેચ મેકિંગ કર્યા પછી કયો ગ્રહ બંનેની કુંડલીમાં બળવાન થાય છે અને ત્યાર પછી આપણે 31 મિનિટ જેટલો અભ્યાસ કુંડલીનો કર્યા પછી આપણે સચોટ જવાબ આપી શકીએ. પરંતુ આ ઘડી કુંડલી પ્રમાણે કોઈ સંતાનનો માલિક ગુરુ ગ્રહ છે એટલે ચોક્કસથી સંતાન યોગ છે, પણ પત્નીના સ્થાનમાં ગુરુ છે એટલે પતિ પત્નીની બંનેની કુંડલી જોઈને આપણે ક્યારે સંતાન યોગ બનશે એ આપણે માર્ગદર્શન આપી શકીએ. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, હેલો. હા હેલો. જી, જન્મ તારીખ જણાવશો? મારા દીકરાની ને જી. હા એનો 2005 નો. હેલો. હા હા મારા દીકરાનો જન્મ 2005 કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે? અને આ 20 બપોરે 2:05 નો જન્મ. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 2005. હવે કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે? તારીખ કેટલી છે? મહિનો કયો છે? હા 8મો મહિનો. જી. તારીખ? તારીખ શનિવારે અને 20 તારીખ. જી. જન્મ સમય જણાવશો? હા 2 વાગે બપોર 2:05. જી. જન્મ સ્થળ? શનિવારે. હા જી. પ્રશ્ન શું છે આપનો? એનો આમ એકદમ આમ પુસ્તકો આવે કોઈનું સીધું કરતો નથી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 20/8/2003 નો જન્મ થયેલો છે, બપોરે 2:15 વાગે. બાળક કોઈનું કહેલું માનતો નથી, જિદ્દી છે ને ગુસ્સો કરે છે, આવું તમારો પ્રશ્ન છે, બરાબર છે ને પ્રશ્ન? જી, એમને ચંદ્રનું રત્ન ધારણ કરાવજો, ચોક્કસથી ધીરે ધીરે ગુસ્સો એમનો શાંત થશે અને ગ્રહણ દોષની પૂજા કરાવવાની આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં